વધુ આગળ સમાચારો ઉપર કરીશું નજર તો અમદાવાદના એસજી હાઈવે પર પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોપર્ટી શોમાં 60થી વધારે અલગ અલગ બિલ્ડર ગ્રુપ દ્વારા પોતાની કંપનીની સ્કીમમાં કરવામાં આવતા ડેવલપમેન્ટ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। મહત્વનું છે કે આ 18મા પ્રોપર્ટી શોમાં અંદાજે 1.5 લાખ જેટલા લોકોએ હાજરી આપી હતી। આ શોના અંતિમ દિવસે એવોર્ડ સેરેમનીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં હિસ્સો લેનાર સ્ટોલ ધારકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા। સ્ટોલ, ડેવલપમેન્ટ, માર્કેટિંગ જેવા અલગ અલગ સેગમેન્ટમાં એવોર્ડ એનાયત કરાયા હતા। ગયા વખતે કરતાં પબ્લિક મિનિમમ 25થી 30% ફૂટફોલ વધારે છે અને ગયા વખતે કરતાં પ્રોપર્ટીઝ જે વેરાયટી અને રેન્જ છે એ પણ વધારે છે અને એના કારણે ફૂટફોલના લીધે ક્વોલિટી ઓફ પીપલ, ક્વોન્ટિટી ઓફ પીપલ બધી રીતે આ પ્રોપર્ટી શો ગયા વર્ષ કરતાં ઘણો સારો છે અને અમને ખુશી છે કે અમે જે આ રેરા કાર્પેટની અંદર જે અમે આખું ટ્રાન્ઝિશન કર્યું છે કડાઈ અમદાવાદે એક ઇનિશિયેટિવ લઈને સુપર બિલ્ડઅપ ને બાય કરીને રેરા એરિયાની અંદર જ પ્રોપર્ટી વેચવાની આ એનો ફૂટફોલ એના લીધે જ દેખાય છે, કારણ કે ટ્રાન્સપરન્સી આવી છે અને બહુ પોઝિટિવ અપ્રોચ છે। એવોર્ડની અંદર અમે ડિઝાઇન ઇનોવેશનના સ્ટોલ કેટેગરી પ્રમાણે કોઈ પણ ડેવલપર અહીંયા આવીને આટલું બધું પેશનથી ડેવલપ કરતો હોય તો એને પ્રોત્સાહિત કરવા માટે અમે અલગ અલગ ડિઝાઇન ઇનોવેશન એવા ટાઈપના અવોર્ડ આપતા આવીએ છીએ। અમારો 18મો પ્રોપર્ટી શો સુપર સક્સેસફુલ। અમે નોર્મલી દર વર્ષે 1 લાખથી 1.25 લાખ જેવું ક્રાઉડ એક્સપેક્ટ કરતા હોય છે। આ વર્ષે અમે ઓલરેડી 1.5 લાખ પ્લસ ક્રાઉડ ક્રોસ કરી ચૂક્યા છે, એટલે એક્સેલન્ટ રિસ્પોન્સ ફ્રોમ ધ પીપલ। અમે દરેક આ જે સ્ટોલ ડિઝાઇન કરીએ છીએ, ડેવલપર જે સ્ટોલ ડિઝાઇન કરે છે એમાં અલગ અલગ કેટેગરીઝમાં બધાના જે સ્ટોલ ડિઝાઇન થાય છે, બધા જ પોતાની ક્રિએટિવિટી સાથે સ્ટોલ ડિઝાઇન કરતા હોય છે। ઘણો જ ખર્ચો કરે છે, ઘણી જ ક્રિએટિવિટી બતાવે છે અને જેને સારામાં સારો સ્ટોલ ક્રિએટ કર્યો હોય અને દરેક કેટેગરીમાં આપણે વિનર્સ અને રનરઅપની કેટેગરીમાં સ્ટોલ વિનર્સને એમને આપણે વિનર આપણે એમને પ્રાઇઝ આપતા હોય છે। અમારું ભાટ સાઈડ એરિયામાં 2 પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને અમે લોકો લક્ઝરી સેગમેન્ટની અંદર કરી રહ્યા છે પ્રોજેક્ટ્સ। અમારો અવોર્ડ માર્કેટિંગ બેસ્ટ માર્કેટિંગનો અવોર્ડ અમને મળ્યો છે। ગ્રાફિકલ ડિઝાઇન અને વીઆર એક્ટિવિટીઝ અને ટેકનોલોજીકલ ઇનોવેશન્સ જે અમે લોકોએ જે બધા કરેલા છે એના માટેનો અમને અવોર્ડ મળેલો છે। પબ્લિકનો રિસ્પોન્સ આ વખતે પ્રોપર્ટી શોમાં ખૂબ રહ્યો છે। જો આપણે જે જોઈ રહ્યા છે કે અમદાવાદ એક અલગ સિટી બનવા માટે જઈ રહ્યું છે, એના માટે બધા જ લોકો જે ક્લાયન્ટ્સ પણ છે એ લોકોને બી એટલી જ ઈચ્છા થાય છે કે નવા ડેવલપમેન્ટની અંદર શું બધા ડેવલપર્સ કરી રહ્યા છે, એના માટે ખાસી બધી વિઝિટો થયેલી છે। એવરી યર કરતાં ખાસો વધારે સારો રિસ્પોન્સ મળેલો છે। પબ્લિક રિસ્પોન્સ તો આ જે પ્રોપર્ટી શો થાય છે એની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે ને લગભગ અમે 5 વર્ષથી અમે પાર્ટિસિપેટ કરીએ છીએ ને આ ફેરી અમે નવું એક સપનું લઈને આવ્યા છે। જે રીતે અમારા વડાપ્રધાને એક ઘોષણા કરી હતી કે આત્મનિર્ભર ભારત, તો આત્મનિર્ભર ભારતની અમે એ વસ્તુને 3 વર્ષ પહેલાં અમે માઇન્ડમાં લીધું ને આત્મનિર્ભર ભારતની જેમ અમે પોતાની વીજળી બનાવીએ છીએ। આ જમીનમાંથી નીકળેલી માટી એમાંથી અમે સ્ટીલ બનાવીએ છીએ ને આ દેશમાંથી નીકળેલો કાચો કોલસો એને અમે ઓગાળી ને એની અંદરથી અમે જે એક પાવર હોય છે, જે એનો ધુમાડો હોય છે, જે એનું સ્ટીમ ઉત્પન્ન થાય છે, એનાથી અમે પાવર બનાવીએ છીએ। એ પાવરથી અમે ઓગાળીને ભઠ્ઠીની અંદર અમારી જે ફર્નેસ હોય એની અંદર એ પાવરને યુઝ કરીએ છીએ ને એ પાવરથી અમે સ્ટીલ બનાવીએ છીએ। અમને જે સ્ટીલ વધારાનું જે પાવર જોઈએ છે, તો જે નવી ટેકનોલોજી પ્રમાણે અત્યારે જે ગ્રીનનો કોન્સેપ્ટ છે એ રીતે અમે સૂર્ય અને पवन चक्की हवा, सूरज और हवा दोनों को ट्रांसफर करके અમે વીજળી બનાવીએ છીએ। અમને સસ્ટેનેબિલિટી અને એના માટે મળ્યો છે। બેઝિકલી અમે લોકોએ આ જે સ્ટોલ ડિઝાઇન અને ઓવરઓલ જે અમારા કોન્સેપ્ટ છે એ સસ્ટેનેબલ કઈ રીતના થઈ શકે અને ધીસ હોલ અવોર્ડ ઇઝ બેઝિકલી ઓન ધ બેઝ ઓફ કે વી રીયુઝ ધ મટીરિયલ્સ એન્ડ દેટ પાર્ટ ઓફ ઇટ। એટલે વી બિલીવ દેટ કે સસ્ટેનેબિલિટી ઇઝ ધ વે ફોરવર્ડ એન્ડ ઇન આર પ્રોજેક્ટ્સ ઓલ્સો વી પ્રેક્ટિસ દેટ। અમે આનું આખું ફ્રેમ છે એ અમે લોકોએ રીયુઝ કર્યું ફ્રોમ લાસ્ટ યર। એનું બોર્ડ્સ છે એ બધું અમે લોકોએ રીયુઝ કર્યું।
ઓબ્વિયસલી જે અમુક પેન્ટ્સ ને એ બધું કરવું પડે એ કરવું પડે, બટ આખું જે માળખું છે એ આખું માળખું અમે લોકો રીયુઝ કરી અને વી બિલીવ ઇન સસ્ટેનેબિલિટી, એટલે કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી થાય એ પર્પઝથી અમે લોકો આખું ડિઝાઇન સ્ટોલ આખો એ રીતના કર્યો. લાસ્ટ યરનું જ મટીરિયલ્સ એ બધું યુઝ કરી અને કઈ રીતના કરી શકીએ. એટલે પબ્લિક રિસ્પોન્સ બહુ જ સારો છે, ક્વોલિટી છે. ધ ફૂટફોલ વિચ વી આર લુકિંગ એટ એ એકદમ, હવે માર્કેટ એવું થઈ ગયું છે કે જે કસ્ટમર છે એ બધાને એકબીજાને પૂછી અને અવેરનેસ છે, એટલે જે પણ ફૂટફોલ આવી રહ્યો છે એ ક્વોલિટીવાળો આવી રહ્યો છે અને માર્કેટ પોઝિટિવ લાગી રહ્યું છે બહુ જ સારી રીતે. લોકોને છે ને 4 બેડરૂમ ટુ 5 બેડરૂમ્સ જોઈએ છે, પ્લસ નવા કોન્સેપ્ટ જોઈએ છે કે અમે લોકો જાણીએ કે એક્ઝામ્પલ સિનિયર ફ્રેન્ડલી હોમ્સ કરીએ છીએ શાંતિગ્રામની અંદર, ઇકારિયા કરીને પ્રોજેક્ટ છે. તો પીપલ આર નાવ ડાયજેસ્ટિંગ દેટ કોન્સેપ્ટ, જે પહેલાં અમદાવાદની અંદર આ વસ્તુ કે ગુજરાતની અંદર થયેલો નથી. અમને બેસ્ટ સ્ટોલ ડિઝાઇનનો અવોર્ડ મળેલો છે ગાયહેડમાંથી, પ્રોપર્ટી શોમાંથી. અમે જે ડિઝાઇન કર્યું છે એના માટે, એની થીમના માટે અમને એવોર્ડ મળેલો છે. લોકો જનરલી અફોર્ડેબલ હોમ્સ માટે વધારે પ્રિફર કરી રહ્યા છે અને વૈષ્ણોદેવી સાઈડનો અને ગાંધીનગર સાઈડનો એરિયા છે એ વધારે પેલા ટ્રેન્ડમાં છે. લોકોનો રશ અહીંયા બહુ જ સારો છે. સેટરડે સન્ડે તો કન્ટિન્યુઅસ ઇન્ક્વાયરી ચાલુ છે, 2 મિનિટ બી કાઉન્ટર ખાલી નથી રહેતું. મિનિમમ અત્યાર સુધી 5 થી 10 હજાર લોકોનું અનુમાન તો હું લગાડું છું કે એટલા લોકોએ પ્રોપર્ટી શો વિઝિટ કરી લીધો હશે.